અને ભયંકર ગરમીની શરૂઆત થઈ ગઈ છે। નિષ્ણાંત તબીબ ડૉક્ટર ઝલક વસાવડા આપણી સાથે જોડાયેલા છે। તેમની સાથે આપણે ચર્ચા કરીશું, એમની પાસેથી માર્ગદર્શન મેળવીશું કે શું કરી શકાય। ડૉક્ટર ઝલક, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। લગભગ મોટા ભાગના જિલ્લામાં, તમામ જિલ્લામાં 40 ડિગ્રીને પાર તાપમાનનો પારો પહોંચી ગયો છે અને આ વખતે તો કહેવાયું છે કે આ વખતનો ઉનાળો તો હજુ વધારે આકરો રહેવાનો છે। શું આપ સલાહ આપશો લોકોને? 1 થી 5 આ સમય એવો હોય છે કે જ્યારે ખૂબ આકરી ગરમી પડતી હોય છે, લોકોને ઝાડા ઉલટી, માથાનો દુખાવો, હિટસ્ટ્રોક જેવા બનાવ પણ બનતા હોય છે, તો શું સલાહ આપશો આપ? જી સાચી વાત છે કે આજકાલ ગરમીનું પ્રમાણ અત્યારે જેમ એપ્રિલ મહિનો ચાલુ થયો છે ત્યારથી જ ગરમીનું પ્રમાણ સખત વધી રહ્યું છે અને આપણને ખબર છે કે એક જુલાઈ મહિના સુધી ગરમીનો પારો રહે છે। હવે આ સમયે જો તમારું બપોરે જો કોઈ કારણોસર બહાર નીકળવાનું થાય જ છે તો ફર્સ્ટ ઓફ ઓલ મેક શ્યોર કે તમારું માથું છે એ કવર હોય। તમે હેલ્મેટ, દુપટ્ટો અથવા તો ટોપીનો ઉપયોગ કરી શકો છો કે જેથી ડાયરેક્ટ આકરો તાપ આપણને લાગે નહીં। એટ ધ સેમ ટાઈમ જો તમે બહાર નીકળો છો તો એક પાણીની બોટલ જેની અંદર તમે લીંબુ પાણી ભર્યું હોય, લીંબુ ગોળનું પાણી, કે જેથી તમારું બ્લડ પ્રેશર સખત ડ્રોપ ના થાય, એના માટે તમે એક રાખી શકો છો। હવે આજકાલ તમે દરેક 4 રસ્તે જોશો કે શેરડીનો રસ મળે છે જે કુદરતી રીતે તમારું ગ્લુકોઝ લેવલ, કે જે કેમ કે ગરમીને કારણે ગ્લુકોઝ લેવલ ડાઉન થઈ જતું હોય છે, તો એ તમારું મેન્ટેન કરી શકશે। એટ ધ સેમ ટાઈમ આપણે ચૈત્ર માસ શરૂ થઈ ગયો છે। દરેક આપણા ગુજરાતી ઘરમાં ચૈત્ર મહિનામાં છે ને આપણે મોર લેતા હોઈએ છીએ, ચૈત્રનો મોર, જે સવારે એનું ક્રશ કરીને એનું સેવન કરતા હોઈએ છીએ, જે મેઇન આપણા શરીર માટે આખા વર્ષ એન્ટીબાયોટિક તરીકે વર્ક કરે છે, જે મોટા ભાગે આપણને વાયરલ ઇન્ફેક્શન છે, શરદી ઉધરસ થવા, ઝાડા ઉલટી થવા, જે પણ નાના છોકરાઓથી લઈને મોટાની બીમારીઓ છે, દરેકની બીમારી સામે રક્ષણ આપે છે। તો એનું સેવન અત્યારે પર્ટિક્યુલર ચૈત્ર મહિના પૂરતું, રોજ સવારે ચૈત્ર મહિનાનો મોર એને ક્રશ કરી પાણી સાથે એમને લઈ લેવો જોઈએ કે જેનાથી તમારે એક એન્ટીબાયોટિક તરીકે વર્ક કરી શકશે। અને કેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ ગરમીમાં લોકોએ? જી પર્ટિક્યુલર ગરમી માટે છે ને અત્યારે કેવું હોય કે આપણી જે પાચન પ્રક્રિયા છે ને અત્યારે કેવી છે કે એને ઠંડક આપવાની જરૂર છે, બિકોઝ ઓલરેડી ટેમ્પરેચર વધારે છે। તો ટ્રાય એવી કરો કે તમે જેટલા આલ્કલાઇન જે છે આપણા ફ્રૂટ્સ, કેમ કે જે દૂધીનું શાક છે કે આપણે કોબીજ છે, ટમેટા છે, જેટલા બી લિક્વિડફાઈડ છે, કાકડી છે, એ બધી વસ્તુ તમે વધારે લો કે જેથી પેટમાં છે એને ડાયજેશન ઇઝી રહે। ખીચડી છે એ આપણા ખોરાકમાં રાખો। એટ ધ સેમ ટાઈમ જો તમે રાત્રે જોતા હશો કે હવે ફ્રૂટ્સ, ફ્રેશ વેજીટેબલ્સ વધારે મળે છે, તો તરબૂચ છે, ટેટી છે, દ્રાક્ષ છે, અથવા તો રાત્રે આપણે કાળી દ્રાક્ષ અને થોડું સાકર પલાળી અને સવારે લઈએ તો આ બધી વસ્તુથી શું થશે કે નેચરલી આપણા શરીરને થોડુંક ઠંડક મળશે। અત્યારે ઇન્ટરનલી પિત્તની પ્રકૃતિ વધતી હોય છે, આપણો મેઇન અત્યારે રોલ છે કે આપણે ઠંડક પહોંચાડવાની છે શરીરને, તો જેટલું થઈ શકે એટલું ઠંડક પહોંચે એવી કામ કરવું, લાઈક એટલી ખોરાક લેવો જોઈએ। છાશ આપણી નેચરલી દરેક ઘરમાં વધારે હોય છે, તો છાશ છે, ઠંડુ દહીં છે, એ બધી વસ્તુ કેવી છે કે શરીરમાં પિત્તની પ્રકૃતિ આપણું પાચનથી આપણું સરળ બનાવશે। એટ ધ સેમ ટાઈમ શરીરને થોડું ઠંડક આપવાનું કામ કરશે। બિલકુલ કાળઝાળ ગરમીનું એલર્ટ આપી દેવાયું છે ને હજુ તો પણ તાપમાનનો પારો હવે તો ઊંચકાવાનો જ છે, ત્યારે બાળકો, જે ખાસ કરીને વલ્નરેબલ ક્લાસ છે, બાળકો છે, વૃદ્ધો છે, અશક્ત કોઈ લોકો હોય અથવા કોઈ નાની મોટી બીમારીથી પીડાતા લોકો હોય, તો એમને આપ શું કહેશો, શું સૂચના આપશો? જી પર્ટિક્યુલરલી બાળકો માટે, બિકોઝ બાળકોમાં કેવું હોય છે કે એમનું રમત ગમત ને એ બધું કન્ટિન્યુ જ રહે છે, એ લોકો એવું નહીં સમજી શકે કે તમે એને ગરમીમાં બહાર જવાનું ટાળવાનું, પણ મેક શ્યોર કે એ જ્યાં પણ રમે છે ત્યાં થોડું શેડ એરિયામાં રમે। એટ ધ સેમ ટાઈમ ખાવા પીવામાં બી એમનામાં, બિકોઝ એમનું પાણી નેચરલી એ લોકો જાતે નહીં પીવે વધારે, તો જ્યુસ છે, છાશ છે, લીંબુ પાણી છે, કોઈ પણ એક કન્ટેનમાં છોકરાને હાઇડ્રેશન રાખો। ટેંગનું છે અથવા તો ગ્લુકોન ડી છે, કોઈ પણ જે બી ટેસ્ટ ફ્લેવર ગમતો હોય એ ફ્લેવરમાં એને વોટર ઇન્ટેક વધારે આપો કે જેથી એનું બોડી હાઇડ્રેટેડ રહે। જ્યારે રમવા જાય છે તમારું છોકરું ત્યારે ટોપી પહેરે, પગમાં શૂઝ પહેરે, મેક શ્યોર કે એટલીસ્ટ જે મેજર સેન્સિટિવ એરિયા છે આપણા હથેળી, પગના તળિયા, માથું, એ બધી વસ્તુ જગ્યા વધારે કવર હોય। સપોઝ સાયકલ ચલાવવા કેમ જાય છે તો ગોગલ્સ કે એવું પહેરે કે જેથી ગરમી આંખમાં કે રીતે ના થાય। રાતના સમયમાં જો આપણા ઘરમાં કોઈ વૃદ્ધ માણસ છે તો એનામાં શરીરને ઠંડક આપવા માટે કે રાત્રે દૂધના પોતા મૂકવા, અથવા તો નાના છોકરાને બી આપણે થોડુંક ઠંડુ આપણે બદામનું કે એનું કોઈ દૂધ આપવું, તો એ બધાથી શું થશે, નેચરલી કુલન તરીકે બોડી માટે વર્ક કરશે, તો એનાથી ધીરે ધીરે ગરમીનો આરામ મળી રહેશે એમને।
આપણા ઘરમાં બી જે બી વૃદ્ધ હોય છે એના માટે બી તમે સિમિલિયર કરી શકો કે એમને બી પાણીનો ઇન્ટેક તમારે વધારે આપવાનો છે કે જે બી રીતે તમે આજે જ્યુસ ફોર્મમાં અથવા તો છાશ ફોર્મમાં કોઈ વેજીટેબલ્સ ફોર્મમાં આપણે સૂપ પણ આપી શકીએ સો એ રીતે એમને જેટલું થઈ શકે એટલું વોટર ઇન્ટેક વધારે આપવાનું છે અને એસિડિટી પ્રવૃત્તિ અત્યારે વધારે હશે તો એસિડિટી કંટ્રોલમાં રહે એના માટેનું આપણે ઠંડક ઇઝી ડાયજેસ્ટ થઈ શકે એવા ફૂડ પર વધારે ફોકસ કરવું જોઈએ. બને ત્યાં સુધી તીખું તળેલું ન ખાવું જોઈએ, મસાલેદાર વસ્તુ ન ખાવી જોઈએ. પણ ડોક્ટર ઝલક એક છેલ્લો સવાલ. યસ, મસાલેદારની વસ્તુ હમણાં સાવ અવોઇડ કરવું જોઈએ. બિલકુલ. એક છેલ્લો સવાલ કે જ્યારે કોઈને ગરમીમાં, કારણ કે અનુભવ છે કે ભયંકર ગરમીમાં તમે નીકળો ત્યારે અચાનક તમને માથામાં દુખાવો થવા લાગે, હીટસ્ટ્રોકના કેસ પણ બનતા હોય, ઝાડા ઉલટી થવા લાગે, તો એ સમયે શું કરવું જોઈએ જ્યારે આવું થાય ત્યારે? જી જી જો સપોઝ તમે કોઈ કારણથી બહાર છો અને તમને સિમિલર આવું થાય છે તો પહેલાં તો નિયર બાય જ્યાં બી પાણી અવેલેબલ છે પાણીથી ખખડાટ મોઢું ધોઈ લો. થઈ શકે એટલું માથાના ભાગ પર જે આપણું સેન્ટ્રલ પોર્શન છે ત્યાં પાણીનો પ્રવાહ નાખો. એનાથી શું થશે કે ટેમ્પરેચર તમારું એકદમ કુલિંગ થઈ જશે. મેઇન ઠંડક તમારે જવાની જરૂર છે. થોડી વાર છાયામાં રહો. ખાસ બહાર નીકળો ત્યારે હાથના મોજા, આંખમાં ગોગલ્સ અને માથું કેપ કે ટોપી કે હેલ્મેટ જે બી રીતે તમે કવર કરો એને કવરમાં રાખો કે જેથી ડાયરેક્ટ તાપ તમારા શરીરને ટચ ના થાય. અને જો ટુ વ્હીલર પર જેટલું થાય એટલું જવાનું હમણાંના સમય માટે ટાળો. રિક્ષા, બસ કે કાર જે બી પોસિબલ હોઈ શકે એનો વધારે ઉપયોગ કરો. તો એનાથી શું થશે કે તમે ગરમીમાં છો પણ ડાયરેક્ટ ગરમીના કોન્ટેક્ટમાં નથી. તો એ વસ્તુ તમારા માટે રહેશે. નાળિયેર પાણી છે તમે લઈ શકો, આલ્કલાઇન તમારા શરીરને ઠંડક આપી શકશે. પણ જેટલું થઈ શકે એટલું બહારનું ખાવાનું બંધ રાખો. અત્યારે તળેલું છે કેમ કે એ બધી વસ્તુ છે ને એસિડિટીનું પ્રમાણ વધારશે અને તમારું ડાયજેશન અત્યારે એટલું સ્ટ્રોંગ નથી હોતું આ મહિનામાં. એટલીસ્ટ તમારા જૂન જુલાઈ સુધી એવો પ્રોબ્લેમ હોય છે કે તમારું ડાયજેશન એટલું સ્ટ્રોંગ નથી એટલે તમને ઇઝીલી એસિડિટી છે, ગેસ છે એ બધી વસ્તુ થઈ શકશે. તો એને અવોઇડ કરવા માટે છે તમારે સાદો ખોરાક, થોડું ઠંડક આપતું ખોરાકનો. આપણે અત્યારે ગુલકંદ બી ઘરમાં બનતું હોય છે તો ગુલકંદવાળું દૂધ પણ તમે એનું સેવન કરી શકો કે જેથી તમને ઠંડક રહે. ડૉક્ટર, દર વર્ષે ગાઈડલાઇન્સ, માર્ગદર્શિકા બહાર પાડવામાં આવતી હોય છે પ્રશાસન દ્વારા પણ. તો આપ હજુ એવી આ વખતે માર્ગદર્શિકા બહાર નથી પડાય તો આપ કોઈ એવા પોઈન્ટ્સ ઉમેરવા માંગશો કે જે ધ્યાનમાં રાખવા જોઈએ પ્રશાસને? ડેફિનેટલી કે જો તમારે આ વખતે સપોર્ટ પર્ટિક્યુલર જો તમારે આપણે કહેવામાં આવે છે કે અત્યારે આ વખતે ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે રહેશે. સો એના માટે મેક શ્યોર કે તમારો ખોરાક એ તમે લિક્વિડવાળો વધારે રાખો, આલ્કલાઇન વધારે હોય, હળવો ખોરાક વધારે લો, મસાલા ફૂડથી થોડોક દૂર રહો. પાણીના અલગ અલગ ફોર્મ, જો ડાયરેક્ટ પાણી ન લઈ શકતા હો વધારે તો અલગ અલગ ફોર્મ જેમ કે નાળિયેર પાણી, લીંબુ પાણી છે, છાશ છે, દહીં છે, જ્યુસ છે, એ બધા ફોર્મમાં પાણી વધારે લો. ટેંગ છે, ગ્લુકોન ડી છે, ઇલેક્ટ્રોલાઇટ્સ છે, એ બધા ફોર્મમાં તમે એટલીસ્ટ લિક્વિડનું જેટલું થાય એટલું સેવન વધારે કરો. બપોરના તડકામાં જવાનું ટાળો. જો જવાનું થાય છે કોઈ સંજોગોથી તો આપણા પબ્લિક ટ્રાન્સપોર્ટ છે અથવા તો રિક્ષા છે અથવા તો કાર છે એનો ઉપયોગ કરો. ડાયરેક્ટ ટુ વ્હીલર પર જવાનું ટાળો. કોઈ કારણોસર તમે બહાર છો અને તમને સડનલી માથું હેડેક થાય છે અથવા તો મેં પહેલાં તો ઘરે આવીને ખખડાટ ઠંડા પાણીએ મોઢું ધોઈ લો. આંખ પર ગરમ આપણે ઠંડા દૂધના પોતા મૂકો અને માથા પર એટલીસ્ટ ખાસ ઠંડુ પાણી રેડો કે જેથી શું થશે ટેમ્પરેચર ડાઉન થઈ જશે. એની સાથે સાથે આપણે ચૈત્ર મહિનામાં તમે હોય આપણા એક તહેવારો પ્રમાણે એક મીઠાનો પ્રમાણ છે ને આપણે એક એવું મીઠું ઓછું રાખતા હોઈએ છીએ કે તમારું બ્લડ પ્રેશર છે ને બહુ વધી ના જાય. તો એ આપણા જે પ્રાચીન આપણા જે ખોરાકમાં છે કે એક દિવસ એવો રાખો ચૈત્ર મહિના પૂરતો કે તમે મીઠાનું સેવન નથી કરતા. તમે જોશો ને કે આપણા બધા વ્રત છે એ ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિકલી જોડાયેલા છે. તો આપણે ચૈત્ર મહિનામાં જો એક દિવસ એવો રાખીએ અઠવાડિયામાં કે મીઠું આપણે નથી લેવું તો એનાથી શું થશે, નેચરલી ડિટોક્સ થઈ જશે તમારું શરીર. જે ટેમ્પરેચરના કારણે બ્લડ પ્રેશર વધી જાય છે સ્પેશિયલી એડલ્ટમાં તો એ વસ્તુ નહીં થાય. તો એક દિવસ એવો રાખો કે તમે મીઠું નહીં ખાઓ તો એનાથી એકદમ નેચરલ ડિટોક્સ થશે. એટ ધ સેમ ટાઈમ તમારું બ્લડ પ્રેશર અને તમારું ડાયજેશન એ બંને વસ્તુ પેરેલલી બેલેન્સ થઈ જશે. ઠીક છે, ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ઝલક. બાકી ફ્રૂટ્સ છે, નેચરલ જ્યુસ છે, એ બધાનો સેવન તમે કરી શકો છો. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો. યસ સંદેશની સાથે વાત કરવા માટે થેન્ક યુ. તો આ બધા જ જે ઉપાયો સૂચવવામાં આવ્યા છે કે જે તમે ગરમીથી બચવા માટે કરી શકો છો, ચોક્કસપણે ધ્યાનમાં રહેવા જોઈએ.